તો હાલો મિત્રો બધાને જય માતાજી, જય મા મોગલ। તો એક ફરી નવા વિડીયો બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે છે બુધવાર ને અમારે બુધવારની રજા છે એટલે લઈ લીધું છે વેફર બનાવવાનું કામ। કેમ કે એકલા લાટ તો ન બને, મારી બેન આવવાની હતી પણ એને થોડું કામ આવી ગયેલું છે એટલે એ આવતી નથી, એટલે આપણે 10 કિલોની પાડીશું એમ, નકર થોડીક વધારે, કેમ કે એકલા તો એટલી બધી ન બને એકલા કે પાડી દેવાની હોય કઈ એટલે પછી લાટ પણ બટેટાને સાલું ઉખેડવાની હોય ને પાડવાની, બાફવાની, હાસી તો હુકવવાની, ફટાફટ થાય ને કે એટલા માટે આવતા બુધવાર પાછી પાડશે શું કામ તો 7 બુધવારે તો બધા કન્ટિન્યુ વિડીયો જોજો અમારો કા। જેને બટેટાને વેફર બનાવતા ન આવડતી હોય શીખી જાય, એ તો બધા ગાંડા ને આવડતી હોય ચાલો પણ બાફી લેવાની હોય તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। હું કઈ રીતે બનાવું ને તમે કઈ રીતે બનાવો એ જરાક ભૂલ પડે તો કોમેન્ટમાં કહેજો કા। પાડી દીધું આપણે જો બટાટાની સાલ ઉતારી નાખી છે 10 કિલોની ને વાગી જશે 10:30, તો આપણે બનાવી નાખી છે સા। તો હાલો બધા સા પીવા સા પીવા, સા મારી રાણી ને હું એની બંધા બધા વિના હાલે પણ સા વિના હાલો આ તરીકો છે ને તો હુકવી જો ગઈ ગા હજી તો પેલા ઓલી કરવાની, પાડવાની, પછી બાફવાની, હાસી તો હુકવામાં જ કંટાળો આવે એક એક કરીને હુકવી તો હુકાય છે 10 કિલો નું વાર લાગે। હું તો સા પી લો, પી લે હાલ સા પીને પછી પાડી દી વેફર। આમાં કોઈ કે આમ જ હોય ને ખાય ઘા પાડે રાખે। આનથી તો કેટલી સ્પીડ હોય, પછી આમ પકડે લાગ્યા હોય તો ઘડીક જ પડે, પછી તો ખાય ઘા પડી રહે। બાફતા નહીં છે ને બાફી ઘણા ફટાકડી નાખે, ઘણા લીંબુ નાખે, મારે તો હું તો કાંઈ નહીં નાખતી, કેમ કે ખાવું નહીં કટલા પાણી લાટ પાણી ધોઈ નાખીએ અને મેલ કપાઈ જાય એટલે કાંઈ નહીં રહે। આપણે દર વર્ષે બનાવીએ, કાંઈ કોઈ દિવસ નહીં કાંઈ નહીં તો બનાવી જ નાખો છે મંગેળો ને હવે જગાઈ જઈ સૂલો કા મંગેળો છે કે એમ કહેવાય સૂલો મતલબ હા મંગેળો કે સૂલો તો હે જ પણ બોલવા મિસ્ટેક થઈ જાય એટલે તપેલું મોટું છે ને સૂલો નાનો છે એટલો છે, ઓલો સિમેન્ટ નો આવે એવું તો મંગેળાથી ખાય એટલે મોટો તાપ થાય કે તો બફાઈ જાય એમ બાફીને પછી ઉકવવાની એમ કે તડકો તો કેવો મસ્ત થઈ ગયો તો આ તરફ બાકસ નથી, બાકસ એ પણ વેગવાની નવી ટ્રીક એટલે છે કે અન્ય બાકસ દિવાળી આવવાની નો હરખી જગ્યા એટલે આમથી જગી તરફ વાહ થઈ ગયો પણ પવન લાગે નો જગે ઘડીક વારમાં જગી ગયો, જગી તો જાય પણ વાહ લાગશે સારું જગી દીધું। કીધું છે હેલો તપેલું લેવા લાવવાનું એટલે મતલબ ઘેર જ તેવો કોઈ નથી એને આમ પીડ્યું લઈએ જા કાઢ્યું ભાઈ ના ના લેતી આવું હાલો લઈએ જા કાંઈ ઘા આવે ચૂલો લગી ગયો છે
હાલ તપી ગયું હુકવવાની છે હાલ ગાય ગાલ એટલે એમને છે મારે ગારાવાળો કરવાનો એટલે ઉટકવા સારું પડે ને અને કાદો વાળો કરવું પડે હા શું કરા એટલે આ હે ને ઓલી અહીં થાય કે તો ઘાય ઘા નીકળી જાય એમ બહુ ઘઉં ન પડે ઉટકતી વખતે હા કાદો વાળો કરવાનું પેલા ટોપલી દીધો હોય તો પેલે ઘણા પેલે સોપડે પણ આપણે તો અહીંયા ગારો હોય તો સોપડી દઈએ ઉટકતી વખતે સારું પડે હમ વેચ જ ન થાય ઘાય ઘા ઉટકાવી રેડી રેડી મૂકી દેવા સુલા પાછા ખાઈ બધું પલાળી દીધું વાયર વાયર કાદો તો કરવો જ જોઈએ ને થોડો મને તો એવું લાગે તો કંઈક રસોઈ બનાવતી હોય છે એવું હાથ ધોઈ લો પેલા સમજો જાંબુડા કેટલા બધા આવી ગયા અર અહીંયા તો અહીંયા ઓલા પર દેખાડો કેટલા મસ્ત હું પેલા પાણી નાખી આવું તો પેલા કેટલા પણ આવ્યા તો હાલ ગાય ઘર નામે રાખ ને બળી રાખે બળી ના થાય એક બોકડું તો નાખી હોય છે સાયા મૂકું ને ત્યાં ટેટ પછી જ બોલો સાય અમને તડકો થઈ ગયો કે એટલે આમ નમી જો એમ અમારે થોડીક વાર લાગી કે ઓલા આવી જાય હમ એટલે એમ શું કરો છો મીઠું નાખવું ન પડે નકર તો મોય એ હું તો કહું, આ શું નાખ્યું બસ એટલું તો નાખવું પડે કેટલી છે ખારી થઈ જતો હે ખારી થઈ જતો હું ખાલી પીવા ખારી થઈ જતો ખારી ન થાય એમ થોડી થાય કઈ પેલી પેલી થોડી બનાવું મરોહો વરે બનાવું હા તો એટલો તો અનુભવ હે તારે કોકનો ઓર્ડર રાખી લેવાય વેફર બનાવવાનો આ તો એટલો કંટાળો આ તો ઘર હાટો બાકી કંટાળો સડે એકલા એકલા ઓર્ડર હું હીરા કહું એ બરોબર છે ના 600-700 કરો તો હું વેફરમાં માંડ એટલાય ન મળે હમ 600-700 નો તો નહીં પણ થઈ રહ્યું એટલું તો થઈ રહ્યું એટલે જ થઈ જશે ને 500 હીરા તો કાંઈ મિક્સ ના હોય એટલું તો થઈ રહ્યું એટલે જ થઈ રહી ને હાલો હું પેલું થઈ નાખું વેફર તો આંધણ આવી જાય હોય તો એ બધા લેવડાવવું જોઈએ ઉભી રહેજે હા વિડીયોમાં તગારું નહીં પકડતા નહીં એકાય હાલો હા હેઠે ઉતરી જાય પેલા ધોઈ નાખો હાલો કાંઈક કા નળી લઈ લે આ બધું ક્યાં હા મોટા તગારામ નાખી દે બધી ક્યાં કરે નાખી દે ને ઊંધું વાળી દે ને ઊંધું ન વળે આ પાણી આવડું નીકળી જાય ને એમ ખોટું આમાં હું ધોવું ના ઠીક આ બટેટા હજી નવા પડે હો આમ જા જૂના છે કેટલા ધોવા એવા હોય ને તો મસ્ત પછી આને ડાયરેક્ટ બાફીને હૂકવી દેવાની તગાર મોટો એટલે ધોઈ તો
જો આપણે આંધણ મૂક્યું હતું એ આંધણ આવી ગયું છે ને હવે નાખી દેવું વેફર એ કરે તગાર ઊંધું વળી દેવાનું લબ્બરનું હે તાપનું બળી જાય યાર હવે. કેટલી હમા હે બધી નહીં હમાય હમાઈ જાય હજી નાખ લે હા, યાર, કે ગરમ પાણીમાં તો કઈ નહીં આખને ખાતો હોય શું લેવા જા હજી તો હામી જાય ઢાંકવું પડે કે હજી હામસી બધી ની હામે બફાઈ ની હરખી બફાઈ જાય નાખી દે એટલી હું નાખી દો નાખી જ દેવાનું હોય હામીજી એમ તો હમાય ને તો પાણી નાખી દો તો વાંધો નહીં. તો આપણી વેફર બફાઈને થઈ ગઈ છે કમ્પ્લીટ આમ હુકવવાની બાકી આ હુકવી સાચી છે કાંઈ ઘા હુકવે રાખ હુકવું તો ખાય ખા પણ હવે હુકાઈ ચાર થાય ને ઘા એક એક કરી રહેવી એ સાચી વાત છે ને આગળ થઈ જશે તમે ભાઈને લેવા વી જેમ મારે કઈ વિડીયો નહીં ઉતરે કાંઈ કાંઈ નથી તો વિડીયો બનાવી રહ્યો આપણે વેફર હૂકવી દઈએ પછી બતાવીએ કેમ હવે જોઈએ એટલી તો અમે જો વેફર ફૂકવી દીધી છે તો 3 ખાટલા છી છે કા 3 ખાટલા સી છે તડકો હે તો હુકાય ને થોડી હુકાય આજનો અમારો કેવો વિડીયો લાગ્યો કેવો લાગ્યો ઈ કેવો લાગ્યો ગાઈસ મિત્રો તમે જણાવશો કેવો લાગ્યો ઈ કાંઈ અમને વ્લોગ બનાવતા આવડતો તો નથી પણ આ બધાની વાદે સેડા છે કે અમે વ્લોગ બનાવીએ એમ બાકી એવું કઈ ઓલું નથી તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નથી તે કમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો પ્લીઝ જેવો ઇન્સ્ટામાં જેવો તમે સપોર્ટ કર્યો ને એવો યુટ્યુબમાં ફેસબુકમાં કરજો તો મળશું હવે નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય.